અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર સાંકરડા અંડરપાસમાંથી પસાર થઈ રહેલું એમોનિયા ગેસ ભરેલું ટેન્કર છતને અથડાતા ગેસ લીક થયો હતો। થોડી જ વારમાં ગેસ ફેલાવા લાગતા હાઈવે પર અફરાતફરી મચી ગઈ। આસપાસના વિસ્તારોમાં આંખોમાં બળતરા થવાની લોકોની ફરિયાદ ઉઠી। ઘટનાને પગલે ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી લીકેજ બંધ કરવા પ્રયાસો હાથ ધર્યા। લીકેજના કારણે હાઈવે પર વાહનોના પૈડા થંભી જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઘટનાની ફાયર બ્રિગેડને જાણ થતાં લાશ્કરો દોડી ગયા હતા। ગેસ છૂટતો હોવાને કારણે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો। લાશ્કરો ઓક્સિજનની સુવિધાના સાધનોથી સજ્જ થઈ 2.5 કલાકથી પાણીનો મારો ચલાવી રહ્યા છે। જ્યાં સુધી ટેન્કરમાંથી સંપૂર્ણ એમોનિયા ખાલી થશે નહીં ત્યાં સુધી પાણીનો મારો ચાલુ રહ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર અણોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એમોનિયા ભરેલું એક ટેન્કર બ્રિજ નીચેથી સાંકરડા તરફ જઈ રહ્યું હતું। આ દરમિયાન ટેન્કરનો એક ભાગ બ્રિજ સાથે અથડાતા એમોનિયા ગેસ લીકેજ થવાની શરૂઆત થઈ। ગેસ લીકેજ થવાનું શરૂ થતાં આસપાસમાં રહેતા લોકો અને પસાર થતા લોકોની આંખોમાં બળતરા શરૂ થઈ। ટેન્કરમાંથી ગેસ નીકળવાનું શરૂ થતાં અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ વાડી ફાયર બ્રિગેડની ટીમો રવાના થઈ હતી। સ્થળ ઉપર પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે બનાવ અંગે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સ્થળ પર દોડી ગયા હતા અને સ્થળ પર પરિસ્થિતિ જોઈ તુરંત જ મેજર કોલ જાહેર કરી વધુ પાણીની ટેન્કરો અને સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો। 2.5 કલાકની કામગીરીમાં 25 થી 30 ટેન્કરો ભરી પાણીનો મારો ચલાવાયો હતો। જાણવા મળવા મુજબ ટેન્કર બ્રિજના અંડરપાસમાં ભટકાતા ટેન્કર ઉપરનો વાલ્વ તૂટી જતા એમોનિયા ગેસ લીકેજ શરૂ થયો હતો। ગેસ લીકેજ થતાં ટેન્કર ચાલક ટેન્કરને અંડરપાસમાંથી બહાર કાઢી સર્વિસ રોડ પર મૂકી ફરાર થઈ ગયો। આ ઘટનાએ વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।